નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરાઈ ગયા છે, પરંતુ હજુ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ બાકી છે। એવામાં કોંગ્રેસે નડિયાદ મહાનગરપાલિકાના પોતાના 25 જેટલા ઉમેદવારને ગુપ્તવાસમાં મોકલી દીધા છે। ફોર્મ પાછું ખેંચાવા દબાણ અને તોડજોડની આશંકાના પગલે કોંગ્રેસે આ રણનીતિ અપનાવી છે। શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે આરોપ લગાવ્યો છે કે ઉમેદવારોને 30 થી 60 લાખ સુધીની ઓફર કરવામાં આવી રહી છે અને ધાકધમકી આપવામાં આવી રહી છે। ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું આવતીકાલે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે। તે પહેલા કોંગ્રેસના મહાનગરપાલિકાના 50માંથી 25 જિલ્લા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે પર લઈ જવામાં આવ્યા છે। આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ જોડાયા છે। હાર્દિક ભટ્ટ, એવું તો શું થયું કે 25 થી વધુ ઉમેદવારોને બહાર લઈ જવા પડે? નડિયાદના 30 વર્ષના જે શાસનના દાવા કરી રહ્યા છે કે અમે વિકાસ કરી રહ્યા છે, એ લોકો ગભરાઈ ગયા છે અને ગભરાટને કારણે આજે અમારા ઉમેદવારોને ધમકીઓ આપી રહ્યા છે। ટેકેદારોને ધમકીઓ ગઈકાલથી શરૂ હતી। ટેકેદારોનો ફોર્મ પાછા ખેંચવા લઈ ગયા, પરંતુ નિયમ મુજબ ચાલ્યું નહીં, એટલે અમારા 50 ફોર્મ ગઈકાલે મંજૂર રાખ્યા, પરંતુ એ મંજૂર રાખવાને હજુ ગભરાટ વધી। એના કારણે ગઈકાલ રાતથી પરિવારના જે લોકો બહાર જતા રહ્યા છે એ લોકોના ઘરે જઈ ધમકીઓ આપે છે। 50-50, 60-60 જણનું ટોળું જઈ રહ્યું છે, એમના પરિવારના બીજા સભ્યોને ત્યાં જઈ રહ્યું છે, ગભરાઈ રહ્યું છે, કારણ કે તેમણે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યો છે। તમે એટલું સમજો, જે વોર્ડમાં બંને પક્ષના લોકો લડે છે ને, એ બંને લોકો લોકશાહીને જીવતી રાખવા માટે લડી રહ્યા છે, પણ જે તરફ આ ભાઈ બિનહરીફ કરાવવા જઈ રહ્યા છે તેમનો ત્યાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે। નડિયાદમાં 30 વર્ષથી એક હતું શાસન ચલાવ્યું છે। રોડ રસ્તા ખરાબ છે, આરોગ્યની સેવા કતરેલી છે, શિક્ષણ ક્ષેત્રે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે, રોજગાર લોકોને નડિયાદમાં મળતા નથી, અને છતાંય ભ્રષ્ટાચાર આખા ગુજરાતની અંદર નડિયાદમાં ટોપની જગ્યા ઉપર છે। એમણે 30 વર્ષના શાસનમાં એમણે કેવું જોઈએ કે લોકશાહીની ચૂંટણી થવા દો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, સ્થાનિક લોકોના પ્રશ્નની ચૂંટણી છે, પણ ગભરાઈને ઘરમાં બેઠા છે। બહાર નીકળો, જવાબ આપો, બરાબર છે? આ રીતે ના ચાલે, લોકોને લડવા દો, ભ્રષ્ટાચાર બંધ કરો। સમજી ગયા છે કે પ્રજા આ વખતે હરાવવાની છે તમને, એટલે જ આ બધા તમે નાટકો મંડ્યા છે, અને પ્રજાને તમારી બીકમાં જે રાખ્યા છે ને, નડિયાદને આ વખતે ભયમુક્ત કરવાનું છે। મારું નડિયાદ ભયમુક્ત થશે, મારું નડિયાદ આગળ વધશે। આણંદ અને નડિયાદ મહાનગરપાલિકામાં બની ત્યારથી આણંદ વધી રહ્યું છે વિકાસની દ્રષ્ટિએ, અને નડિયાદ ખાડા નગરી બની રહ્યું છે। અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। સાહેબ સમજો, તમે લોકોને અંદર લડાઈ રહ્યા છો, લોકોને ધમકીઓ આપી રહ્યા છો। મતદાન થવા દો, દરેક વોર્ડની અંદર આ બિનહરીફ કરીને તમે કોઈ જ સારી તમારી પ્રતિષ્ઠા સાબિત કરી રહ્યા નથી। ઉપરથી આખું ગામ જાણે છે કે તમે ખૂબ ખરાબ કામ કરી રહ્યા છો। હાર્દિકભાઈ, આજે ઉમેદવારો અજ્ઞાત સ્થળે લઈ ગવામાં આવે છે, તેમને ચૂંટણીના આગલા દિવસે પાછા લાવવામાં આવશે, પછી આવતીકાલે? કારણ કે જો કદાચ કાલે પાછા પણ આવે છે અને ભાજપ સાથે કદાચ સાંઠભેટ કરીને ભાજપના સમર્થન વધી જાય, તેના માટે કેવા પ્રકારનું આયોજન? અત્યારે 30 લાખથી 60 લાખ રૂપિયા સુધી કોંગ્રેસના ઉમેદવારોનો ભાવ બોલાઈ રહ્યો છે। એ લોકો મહાનગરપાલિકામાં જે લોકો ઉભા રહ્યા છે એમને આટલા રૂપિયા આપવા તૈયાર છે, અને 1-2 જણને આપ્યા છે। બાકી એક વસ્તુ છે, મેં ઉમેદવારો ઉભા રાખ્યા છે, છેલ્લા 1 મહિનાથી હું મહેનત કરતો હતો, બરાબર છે? તો મારા ઉમેદવારો કેમ લઈ ગયા? બી ગયા છે કે આ ઉમેદવારો વોર્ડનો વિકાસ કરશે, અને વોર્ડનો વિકાસ ના કરવા દેવા માટે આ બધા ધંધા કરી રહ્યા છે। એટલે મારો વિરોધ છે, અને હું તો કહું છું 30 વર્ષનું તમારું કુશાસન છે, તમે 30 વર્ષમાં નડિયાદનો વિકાસ કર્યો નથી। આટલી બધી સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી, એ લોકોએ ઘરમાં ગાળી દીધી। કોન્ટ્રાક્ટરોને તમે ટિકિટ આપી છે, તમે જે લોકોને ટિકિટ આપી છે, તમારા માનીતાઓને ટિકિટ આપી છે, આપો ડોક્ટરને, આપો વકીલને, આપો ઉજળિયાતને, આપો ભણેલાને, કેમ નથી કરતા? અમે 5 વકીલોને ટિકિટ આપી, છતાંય તમારા ધમકી ભરેલા વલણો બંધ નથી થતા। બંધ કરી દો આ તમારા ધંધા, અને લોકોને લોકશાહીની ચૂંટણી લડવા દો, લોકોને નડિયાદના વિકાસમાં આગળ વધવા દો। બિલકુલ ચોક્કસથી હાર્દિક ભટ્ટના ભાજપ પર સીધા આક્ષેપો છે, અને કહી રહ્યા છે કે ભાજપ દ્વારા સામ દામ દંડની નીતિ જેમના ઉમેદવારો પર અપનાવવી પડી છે, તેના જ કારણે તેમને અત્યારે હાર્દિક પ્રશ્ન, એક અંતિમ પ્રશ્ન એ પણ પૂછી લઉં, શું ભાજપ એવું પકડે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં તમારા ઉમેદવારો પર તમને વિશ્વાસ નહોતો, કે પછી સામ દામ દંડની નીતિ હતી? એ લોકોને અમને અમારા ઉમેદવાર પર વિશ્વાસ હતો, પરંતુ એમને જે ભ્રષ્ટાચાર કર્યો છે ને, એને ઉજાગર ના થઈ જાય ને, એટલા માટે આ લોકો આ નીતિ અપનાવી રહ્યા છે, અને 60 લાખ રૂપિયા સુધીના પૈસા ઉમેદવારોને આપી રહ્યા છે। ચારે તરફથી કોંગ્રેસ નેતાઓ દ્વારા ભાજપ પર તોડજોડના ગંભીર આરોપ લગાવાઈ રહ્યા છે, જેને લઈને ભાજપ પ્રવક્તાએ પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે કોંગ્રેસ પરિણામ પછી મોં સંતાડો અભિયાન શરૂ કરશે।
60% સીટો પર જ ઉમેદવાર મળ્યા. એ 60% સીટોમાં પણ લગભગ 30-35% એવા ઉમેદવાર છે કે જેને કોંગ્રેસ સાથે કોઈ નિસ્બત નથી. એટલે કોંગ્રેસે એક તરફ ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું. હવે કોંગ્રેસ ઉમેદવાર સંતાડો અભિયાન ચલાવી રહ્યું છે. કદાચ રાજનીતિક ઇતિહાસમાં એવી કેવી નબળી પાર્ટી બની ગઈ છે કે એને ઉમેદવાર મળતા નથી ને ઉમેદવાર સંતાડવા પડે છે. હજુ ચૂંટણી બાકી છે. અને મને ચોક્કસ ખાતરી છે કે જ્યારે ચૂંટણી પતી જશે 28મે કાઉન્ટિંગના દિવસે કોંગ્રેસ સંતાડો અભિયાન ચલાવશે. કારણ કે વાસ્તવમાં કોંગ્રેસને 10% સીટો પણ ગુજરાતમાં મળે એ પ્રકારની પરિસ્થિતિ નથી.